નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ભુજથી માંડવી રેલવે જોડાણ માટે કેન્દ્ર સરકારના રેલવે મંત્રી સાથે મુલાકાત ગોઠવી આપવા માંડવી સર્વાંગી વિકાસ પરિષદને ખાતરી આપતા કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા આ મુલાકાતમાં સાથે રહેવા માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ પરિષદને ખાતરી આપી। સ્વદેશી અપનાઓ પ્રોગ્રામ હેઠળ કચ્છ જિલ્લાના સંસદ સભ્ય વિનોદભાઈ ચાવડા અને માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે તાજેતરમાં માંડવીમાં માંડવી સર્વાંગી વિકાસ પરિષદના પ્રમુખ વાડીલાલભાઈ દોશીના કાર્યાલયની માંડવીની મુખ્ય બજારમાં મુલાકાત લીધી હતી। આ મુલાકાતમાં માંડવી સર્વાંગી વિકાસ પરિષદના પ્રમુખ વાડીલાલભાઈ દોશી, મંત્રી દિનેશભાઈ શાહ, ઉપપ્રમુખ દીપકભાઈ પંડ્યા અને કારોબારી સભ્ય ચંદ્રશેનભાઈ કોટક, નરેન્દ્રભાઈ સુરુ અને રાજેશભાઈ વાડીલાલ દોશીએ જણાવ્યું હતું કે આપણા ભારત દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે તાજેતરમાં જીએસટીના દરમાં ઘટાડો કરીને આમ જનતા માટે આશીર્વાદરૂપ કાર્ય કરેલ છે। પરિષદે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ભુજથી માંડવી રેલવે જોડાણ ગતિશક્તિ પ્રોગ્રામમાં આવરીને માંડવી માટે ખૂબ જ ઉમદા કાર્ય કરેલ છે। રેલવે જોડાણનો પ્રશ્ન ગતિશક્તિમાં આવરી લેતા હવે માંડવીનો વર્ષો જૂનો ભુજથી માંડવીનો રેલવે જોડાણનો પ્રશ્ન પણ હલ થશે તેવું શક્ય બન્યું છે। વિશ્વાસપાત્ર સૂત્રો પાસેથી પરિષદને મળેલી માહિતી મુજબ પશ્ચિમ રેલવે મંત્રાલયના અમદાવાદ ઓફિસેથી ભુજથી માંડવી રેલવે જોડાણનો પ્રોજેક્ટ વાયેબલ અને પોઝિટિવ રિપોર્ટ સાથે રેલવે મંત્રાલયને ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવેલ છે। કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ ભુજથી માંડવી રેલવે જોડાણ માટે કેન્દ્ર સરકારના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે મુલાકાત ગોઠવી આપવા માંડવી સર્વાંગી વિકાસ પરિષદને ખાતરી આપી હતી। આ મુલાકાતમાં સાથે રહેવા માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ પણ પરિષદને ખાતરી આપી હતી। માંડવી સર્વાંગી વિકાસ પરિષદે ફોકિયા પાસે પણ ભુજથી માંડવી રેલવે જોડાણ માટે રજૂઆત કરેલ છે। પ્રતિનિધિ મંડળે રજૂઆત કરી તેના પ્રત્યુત્તરમાં ફોકિયાના શ્રી નિમેશભાઈ ફડકેએ પણ ભુજથી માંડવી રેલવે જોડાણ માટે સઘન પ્રયત્નો કરવા ખાતરી આપેલ છે। આ પ્રસંગે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા અને માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનું શાલ ઓઢાડીને અભિવાદન કરેલ હતું। આ પ્રસંગે માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીના પ્રમુખ કિરણભાઈ સંઘવી, નિવૃત્ત સનદી અધિકારી શ્રી વી.કે. સોલંકી અને માંડવી ચેમ્બર ઓફ કોમર્સના નરેનભાઈ સોની ઉપસ્થિત રહ્યા હતા। કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા અને માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે સાથે ભાજપ સંગઠનના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા। કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા અને માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે સાથે માંડવી સર્વાંગી વિકાસ પરિષદના પ્રમુખ વાડીલાલભાઈ દોશી, મંત્રી દિનેશભાઈ શાહ અને ઉપપ્રમુખ દીપકભાઈ પંડ્યા વગેરે નજરે પડે છે। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા।